ભગવાનનું પિતાંબર છે એ પણ માયારૂપ છે. કેમ? તો કે પિતાંબર, પિત અંબર, માયાનો રંગ પીળો, પ્રભુનો રંગ વાદળી. અને આમ પણ તમે જોવા જાઓ તો આ સંસારમાં મુખ્ય રંગ તો કેટલા? 3. બાકી બધા રંગો મિશ્રણથી પેદા થાય. લાલ, પીળો ને વાદળી મુખ્ય રંગ ગણાય, બાકીના બીજા બધા મેળવણથી ઊભા થાય. 3 રંગ મુખ્ય છે. એમાં પરમાત્માએ પિત્ત કલરના વસ્ત્રોને ધારણ કર્યા છે. પરમાત્મા કેવા છે? વાદળી, નીલ, મેઘશ્યામ. રાધા કેવા? તો કે પીળા કંચન વર્ણની રાધિકા. વાદળી અને પીળો આ 2 રંગની મિશ્રણ થાય તો એમાંથી લીલો રંગ થાય. સાયન્સ સાથે અહીંયા કૃષ્ણ અને રાધિકા, કૃષ્ણ વાદળી છે અને રાધા ગોપીઓ પીળી છે. આ બંને ભેગા થાય તો લીલો રંગ થાય, અને એ લીલો રંગ એટલે બીજું કાંઈ નહીં, કૃષ્ણ અને રાધિકા બી ભેગા થયા એટલે વૃંદાવન પ્રગટ થયું છે. એમાંથી આ બંનેનું સંમિલન થયું એટલે એમાંથી વૃંદાવન પ્રગટ થયું. રાધા અને કૃષ્ણ 2 અદ્વૈત છે. કૃષ્ણ તો કૃષ્ણ છે વાલા ભક્તો. કૃષ્ણને સંબોધન કરવું હોય તો બહુ આયામિક વ્યક્તિત્વ એટલે કૃષ્ણ. કૃષ્ણનો રંગ આપણે તો કાળો કહીએ છીએ, પણ ક્યારેક તમે જુઓ વાદળી પણ આપણને કાળા રંગ તરીકે દેખાતો હોય. કર્ષતિ ઇતિ કૃષ્ણ, આપણને જે પોતાના તરફ આકર્ષે છે એ કૃષ્ણ છે. પરમાત્માએ પોતાની માયા આ સંસારમાં સત્ય ને અસત્ય, અસત્ય ને સત્ય ભાસે એ માયાની વાત કરી. અને 3જા શ્લોકમાં ભગવાને કહ્યું આ બધું જ મારામાં છે અને હું બધામાં છું. યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનું પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુન્નતેષ્વહં. બધું મારામાં છે, હું બધામાં છું. આ વસ્તુ બધી આવી ગઈ અને પછી હું આવ્યો એવું પણ નથી. પહેલેથી જ હું આ વસ્તુમાં હતો. અને છેલ્લી વાત ચતુશ્લોકીમાં છેલ્લો શ્લોક, યત સ્યાત સર્વત્ર સર્વદા. હું બધે છું, બધામાં છું, સર્વત્ર છું, સર્વદા છું. આજ છું, કાલ નથી, આવું નહીં. હું બધી જગ્યાએ છું અને સદૈવ માટે છું. આ ચતુશ્લોકી ભાગવતની કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને બતાવી. ભગવાનનું આ 4 ગુણોની કથા બતાવી અને અંતે પંચતત્વથી ભગવાનની મહાપૂજાની વાત બતાવીને શ્રીમદ ભાગવત એ રાજા મહાપુરાણ છે એટલે 10 લક્ષણો. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણોથી, મન્વંતર આદિ 10 લક્ષણોથી આ ભાગવતને મહાપુરાણ તરીકે સંબોધન કર્યું. આ મહાપુરાણ છે એટલે 10 લક્ષણો છે. પુરાણ હોય તો 5 જ લક્ષણો હોય. તો આ 10 લક્ષણોની કથા બતાવીને દ્વિતીય સ્કંદને વિશ્રામ કરી. તૃતીય સ્કંદ એટલે સર્ગ. સર્ગનો અર્થ છે સર્જન થયું, સર્ગ લીલા. તો એ સર્ગ લીલાની કથા 3જા સ્કંદમાં બતાવે. એમાં વિદુર અને મૈત્રેયનો સંવાદ છે. બહુ દિવ્ય સંવાદ છે. કથાઓ આજે મારે તમને ઘણી બધી કથાઓ એવી પણ છે કે જેના ખાલી દર્શન કરાવીને નીકળી જવા છે. ઘણી બધી કથાઓ એવી પણ છે કે જેમાં મારે તમને અંદર એની સામે બેહાડવા પણ છે.
પણ મેં ગઈકાલે એક વાક્ય તમને કીધું હતું, યાદ છે કોઈને? શું કીધું હતું? કે કાલે આવો ત્યારે શું કરીને આવવાનું હતું? સવારમાં નાસ્તો બરાબર કરીને આવવાનું હતું. જયુભાઈ, આજે 3 વાગે કઈ કાર્યક્રમ નથી ને? છે 3 વાગે કઈ આજે રાસલીલા છે? સારું, લ્યો, કનૈયાના જન્મ થાય પછી રાસ. આમ તો સારું થયું બેનોને, તમે આજે રાસલીલા રાખી નહીં, કેમ કે નંદ ઉત્સવમાં તૈયાર થઈને આવ્યા, વળી પાછું રાસલીલામાં તૈયાર થવા જવું ન પડે. આમાં જ રાસલીલા થઈ જશે. પણ મને એમ લાગે છે કે કદાચ નંદ ઉત્સવમાં જેટલો રાસ રમાઈ જાય ને, રાસલીલામાં આવશે નહીં આ કોઈ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે, રાજા, હસ્તિનાપુરના મહામંત્રી વિદુરજી મહારાજ પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને ભગવાનના ભજન માટે નીકળી ગયા. અને સમૃદ્ધિવાન ઘર નહીં, બધું છોડીને પરમાત્માના શરણમાં જવાની વાત સ્વયં પરમાત્મા પોતે કહે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તું બધું મૂકીને મારી પાસે આવી જા, અને જો તું બધું છોડી અને મારી પાસે આવીશ ને, તો પછી તારે તારી ચિંતા નહીં કરવી પડે. અહમ ત્વામ સર્વ પાપેભ્યો ભોક્ષયિષ્યામિ મા શુચ. આ બધું જ તને હું આપી દઈશ. પરમાત્મા પાસે જવું તો કેમ જવું, એની અહીંયા વ્યાખ્યા આ અહીંયા વિદુરજી મહારાજ પાસે આપણને મળે છે કે ભગવાન પાસે જવું હોય તો બધું છોડીને ભગવાન પાસે જવું. પણ આપણે તો બધું હારે લઈને જઈએ. ભગવાનને દર્શન કરતા હોય તો હાથમાં મોબાઈલ હોય, પાછું આમ પકડો, સમજાતું જ નથી. પ્રભુ પાસે જઈએ તો બધું છોડીને જઈએ. ઈશ્વર પાસે જઈએ બધું જ છોડી દઈએ. પ્રભુ પાસે આપણે એમના થઈને જઈએ. તો વિદુરજી મહારાજ ઘર છોડી અને જતા રહ્યા. ભગવાનના એવા અનન્ય ભક્ત હતા વિદુરજી મહારાજ. પરમાત્માના અનન્ય ભક્ત છે. ભક્ત પાછો જ્ઞાની પણ હોય, ભક્ત શ્રદ્ધાવાન પણ હોય. જ્ઞાની પાછો ભક્ત હોય એવું જરૂરી નથી. જ્ઞાન થઈ જાય એટલે ભક્તિ થઈ જાય, ભક્ત બની જાય એવું ન હોય. ક્યારેક ક્યારેક એવું પણ બને, જ્ઞાન આવે એટલે અભક્ત પણ થઈ જવાય. કારણ કે જ્ઞાનનો અહંકાર, જ્ઞાન આવે ત્યારે હારે અહંકાર લઈને આવે છે. લક્ષ્મી આવે ત્યારે અહંકાર લઈને આવે છે. ભગવાનને પ્રાર્થના કરો તો પહેલી પ્રાર્થના કરજો, ઠાકોરજી ધન આપો તો ભલે આપો, પણ એ ધનની સાથે અહંકાર ન આપશો અમને ક્યારે. નહીં તો ધન થયા પછી આપણે નીચું જોતા જ નથી. હું કામ નીચું જોઉં? મેં ક્યાં કોઈને માર્યા છે? અરે પણ માર્યા નથી, જરા જો, નકર તું પડી જઈશ. પણ ઘણા બધાનું જ્ઞાન છે ને ઓલા આજ્ઞા જેવું હોય. શેના જેવું હોય? ગુરુજી કાલવાને યાદ કરાવ્યો, આજ્ઞો. એની આવડતા કેટલી? જ્ઞાની અને ભક્તના ભેદ શું? જ્ઞાની અને ભક્તમાં ભેદ શું? તો એ બંનેની વ્યાખ્યા રામચરિત માનસમાં જો ભગવાન પાસે અરણ્ય કાંડમાં જઈએ તો અરણ્ય કાંડમાં ગુરુજી ભગવાને સ્વયં ભગવાન પોતે એ જવાબ આપે છે. મોરે પ્રોઢ તનય સમજ્ઞાની બાલક સુત સમ દાસ અમાની.
મોરે પ્રૌઢ તનય સબ જ્ઞાની. જ્ઞાન અને ભક્ત, જ્ઞાની અને ભક્તિ, આ બે મારા દીકરા છે. ભગવાન એમ કહે છે જ્ઞાની અને ભક્ત આ બે મારા દીકરા છે. જ્ઞાની છે એ મારો મોટો દીકરો છે, અને ભક્ત છે અમાની જે ભક્ત દાસ છે, એ બાળક છે, એ મારો નાનો દીકરો છે. આ બેમાં તફાવત ગુરુજી એટલો છે. જ્ઞાની માણસ એટલે મોટો. ભગવાને અહીંયા બતાવી દીધું કે મોટું સંતાન મોટું થઈ જાય પછી એને કઈ કામ હોય તો શું કરવું પડે? સંતાન એટલે કે દીકરો દીકરી મોટા થઈ જાય પછી એને બા અથવા તો બાપુજીનું કામ હોય તો કરવું